વચનામૃતમાં આવે છે કે જ્ઞાનીને દ્રષ્ટિ સાથે જ્ઞાન બધો વિવેક કરે છે. તો કેવી રીતે જ્ઞાન વિવેક કરે છે તે આપ કૃપા કરીને સમજાવશો. દ્રષ્ટિનું સ્વરૂપ તો ગુરુદેવે ખૂબ સમજાવ્યું છે. સમ્યક દર્શન કોને કહેવાય ગુરુદેવે બધું સ્પષ્ટ કરીને સમજાવ્યું છે. દ્રષ્ટિ એટલે જેણે આત્માનો આશ્રય ગ્રહણ કર્યો છે, એમાં બધા જે અધૂરા ભાવો, વિભાવ ભાવો, તે બધાને ગૌણ કરીને એક આત્માને જે ગ્રહણ કરે છે, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ આત્મા અનાદિ અનંત છે, એને જે ગ્રહણ કરે છે એ દ્રષ્ટિ બસ એની આત્મા ઉપર જ રહે છે. એ દ્રષ્ટિ તો બધા પર્યાયોને બધાને ગૌણ કરે છે, પણ સાથે રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાન બધો વિવેક કરે છે કે પર્યાયમાં વિભાવ છે, આ અધૂરી પર્યાય છે, આ પૂરી પર્યાય, આ સાધક દશા છે, એ બધો વિવેક જ્ઞાન કરે છે અને દ્રષ્ટિ ગ્રહણ કરે છે. પણ દ્રષ્ટિ સાથે જ્ઞાન હોય જ છે. જો દ્રષ્ટિ સાથે જ્ઞાન ન હોય તો એ દ્રષ્ટિ યથાર્થ નથી. દ્રષ્ટિ ને જ્ઞાન બે સાથે જ હોય છે. સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાન બે સાથે જ રહેલા છે. સાધક દશાની અંદર પર્યાય અધૂરી છે, આ સાધક દશા છે. સમ્યક દર્શન પછી આગળ જવાનું છે, અંદર લીનતા કરવાની છે. હજી આ ચોથી પાંચમી ભૂમિકાનો બધો વિવેક જ્ઞાનમાં આવે છે. અને દ્રષ્ટિ એક ચૈતન ઉપર જ, એક મૂળ વસ્તુ ઉપર જ સ્થપાયેલી રહે છે. અંદર સ્વાનુભૂતિમાં પણ દ્રષ્ટિ એક આત્મા ઉપર જ રહે છે. એવું દ્રષ્ટિને જ્ઞાન બે સાથે જ રહેલા છે. દર્શન જ્ઞાન ને મુખ્ય હોય, જેમાં તે જ મુક્તિનો માર્ગ છે. એ દર્શન જ્ઞાનને મુખ્ય હોય એની સાથે ચારિત્ર પણ આવે છે. એ બહાર આટલી ક્રિયા કરી લીધી કે આ કરી લીધું તો મુક્તિનો માર્ગ થયો એમ નથી. જ્યાં દર્શન ને જ્ઞાનની મુખ્યતા હોય છે ત્યાં જ મુક્તિનો માર્ગ શરૂ થાય છે. મુક્તિનો માર્ગ બહારથી શરૂ થતો નથી કે થોડી ક્રિયા કરી લીધું, થોડો ત્યાગ કરી દીધો, એ મુક્તિનો માર્ગ શરૂ થતો નથી. મુક્તિનો માર્ગ અંદર દર્શન અને જ્ઞાનથી શરૂ થાય છે. તે જ મુક્તિનો માર્ગ છે. સમ્યક દર્શન થાય ત્યારથી જ. બીજો કોઈ મુક્તિનો માર્ગ નથી. બે સાથે જ રહેલા છે. એવો મુક્તિનો માર્ગ ગ્રસ્તાશ્રમમાં પણ હોય છે. ભરત ચક્રવર્તી ગ્રસ્તાશ્રમમાં હતા તો પણ અંદર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન હતું. અંશે એને લીનતા પણ સાથે હતી, પણ એ ચારિત્ર દશા નહોતી. સ્વરૂપ રમણતા એની સાથે હતી. જ્ઞાયકની ધારા સાથે ને સાથે રહેતી હતી. જ્ઞાતા ધારા એને સાથે ને સાથે રહેતી હતી. ભેદ જ્ઞાનની ધારા ચાલુ જ રહેતી હતી. ગમે તે જાતના વિભાવ પર્યાયો હોય, દરેક શુભાશુભ ભાવોની અંદર જ્ઞાયક ધારા જુદી ને જુદી રહેતી હતી. ભેદ જ્ઞાનની ધારા અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર રહેતી હતી. એ જ મુક્તિનો માર્ગ છે. દર્શન જ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામે. દર્શન જ્ઞાનની જેમાં મુખ્યતા છે તે જ પવિત્ર આશ્રમ છે. એનાથી સામ્યની મુક્તિની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન જ મુખ્ય છે. તે જ મુક્તિનો માર્ગ છે. ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કરેલું છે.